નમસ્કાર. પાવર સિસ્ટમ પ્રોટેક્શનના આજના આ ડીપ ડાઇવ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એ સમજવાના છીએ કે આપણી આટલી વિશાળ ઇલેક્ટ્રિકલ ગ્રીડને આપણે અનિવાર્ય ખામીઓ કે ફેલિયરથી કેવી રીતે સુરક્ષિત રાખીએ છીએ. એકદમ પાયાની વાતથી શરૂઆત કરીશું. વાતની શરૂઆત કરીએ એક બહુ જ રસપ્રદ આંકડાથી. 50%. આપણી જે ટ્રાન્સમિશન લાઇન્સ છે ને તે ખુલ્લા વાતાવરણ અને ખરાબ હવામાનનો સતત સામનો કરે છે. અને કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે આખી સિસ્ટમમાં જેટલા પણ ફોલ્ટ થાય છે તેમાંથી પૂરા અડધોઅડધ એટલે કે 50% ફોલ્ટ તો માત્ર આ ટ્રાન્સમિશન લાઇન્સમાં જ થાય છે. આજનો આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. આપણે મોટા પાયેથી શરૂઆત કરીને છેક નાના લેવલ સુધી જઈશું. પહેલા ઇન્ટરકનેક્ટેડ પાવર ગ્રીડ અને ટ્રાન્સમિશન લાઇનના ફોલ્ટ્સ સમજીશું. પછી ઓલ્ટરનેટરના જોખમો અને તેના સ્ટેટર, રોટર ફોલ્ટ્સ પર નજર કરીશું. અને છેલ્લે સિસ્ટમ પ્રોટેક્શન સ્કીમ્સ વિશે જાણીશું. તો ચાલો સૌથી પહેલા શરૂઆત કરીએ આપણા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પાયાથી, ધી ઇન્ટરકનેક્ટેડ પાવર ગ્રીડ. તમે જાણો જ છો કે આ ગ્રીડ જનરેશનથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધીની એક અખંડ સાંકળ છે. અને આખી સાંકળને રાત દિવસ સુરક્ષિત રાખવા માટે એક સ્પેશિયલ સિક્યોરિટી ટીમ તૈનાત હોય છે. આ ટીમમાં સેન્સર તરીકે કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે સીટી અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે પીટી હોય છે. જ્યારે પણ કોઈ ભયાનક ઓવરકરન્ટનો ખતરો ઊભો થાય ત્યારે રિલે અને સર્કિટ બ્રેકર તરત જ એક્શનમાં આવે છે અને સિસ્ટમના એ જોખમી ભાગને ક્ષણવારમાં અલગ કરી દે છે. આખી સિસ્ટમની વાત કર્યા પછી હવે આપણે એ મુદ્દા પર આવીએ કે શા માટે ટ્રાન્સમિશન લાઇન્સ આપણી સૌથી મોટી નબળાઈ છે. આપણે અગાઉ વાત કરી એમ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન્સ હવામાં ઊંચે હોય છે. એટલે સ્વાભાવિક છે કે તે પવન, પક્ષીઓ અને બદલાતા હવામાનનો સીધો શિકાર બને છે. પરિણામે સિસ્ટમના 50% ફોલ્ટ ત્યાં જ થાય છે. પણ જરા તેની સરખામણી જમીનની અંદર રહેલા અંડરગ્રાઉન્ડ કેબલ સાથે કરો. ત્યાં ફોલ્ટ થવાની શક્યતા માત્ર 9% જ રહેલી છે. કેટલો મોટો તફાવત છે, ખરું ને? હવે ફોલ્ટના પ્રકારોને સમજીએ તો એક બહુ જ રસપ્રદ પેટર્ન જોવા મળે છે. સામાન્ય રીતે કોઈ એક લાઇન તૂટીને જમીન પર પડે, જેને લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ કહેવાય, એ સૌથી વધુ એટલે કે 80% કિસ્સાઓમાં થાય છે. પણ ખરી ચિંતાનો વિષય છે પેલો સિમેટ્રિકલ 3-ફેઝ ફોલ્ટ. ભલે માત્ર 2% કિસ્સામાં થતો હોય, પણ તે એટલો ખતરનાક અને વિનાશક હોય છે કે એન્જિનિયરોએ સિસ્ટમ ડિઝાઇન કરતી વખતે એને ધ્યાનમાં રાખીને સૌથી મજબૂત પ્લાનિંગ કરવું પડે છે. ચાલો હવે ખુલ્લા વાતાવરણની વાતો બાજુ પર મૂકીએ અને માઇક્રો લેવલ પર જઈએ. વાત કરીએ ઓલ્ટરનેટર એબનોર્માલિટીઝ અને તેના થ્રેટ્સની. જ્યારે આપણે એન્જિનિયરિંગના મૂળ સોર્સ અને પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરીએ ત્યારે સ્પષ્ટ થાય છે કે આ મહત્વપૂર્ણ અને સતત ફરતા મશીનોને અંદરથી કેવા ગંભીર જોખમોનો સામનો કરવો પડે છે. અહીં મુખ્ય 3 ઓપરેશનલ એબનોર્માલિટીઝ એટલે કે અસાધારણ પરિસ્થિતિઓ સમજવા જેવી છે. પહેલી છે અનબેલેન્સ્ડ લોડિંગ. આના કારણે મશીનની અંદર નેગેટિવ સિક્વન્સ કરંટ પેદા થાય છે, જે રોટરને રીતસરનું શેકી નાખે છે. બીજું છે ઓવર વોલ્ટેજ. અચાનક લોડ ઘટી જાય ત્યારે વોલ્ટેજ એટલો ઝડપથી વધે છે કે અંદરના ઇન્સ્યુલેશનને પંચર કરી શકે. અને ત્રીજી સૌથી ખતરનાક સ્થિતિ છે ઓવર સ્પીડ. અચાનક લોડ જતો રહે ત્યારે આવું થાય છે. ખાસ કરીને સ્ટીમ ટર્બાઇનની સરખામણીમાં હાઇડ્રો કે વોટર ટર્બાઇનમાં આ સ્થિતિને કંટ્રોલ કરવી બહુ જ મુશ્કેલ બની જાય છે. ઓપરેશનલ એબનોર્માલિટીની વાત થઈ ગઈ. હવે એક સ્ટેપ આગળ વધીએ અને સ્ટેટર તથા રોટરના ઇન્ટરનલ બ્રેકડાઉન એટલે કે આંતરિક ફોલ્ટ્સ વિશે વાત કરીએ. અંદર થતા નુકસાનનું વિજ્ઞાન સમજવું ખરેખર રોમાંચક છે. જુઓ, સ્ટેટરમાં જ્યારે ફોલ્ટ થાય ને ત્યારે એટલું ભયંકર સ્પાર્કિંગ કે આર્કિંગ થાય છે કે કોપરનું વાઇન્ડિંગ પણ ઓગળી જાય. જ્યારે રોટરમાં સ્થિતિ થોડી અલગ હોય છે. રોટરમાં એક અર્થ ફોલ્ટથી કદાચ કરંટ ન વહે, પણ જો બીજો અર્થ ફોલ્ટ થયો તો એવું જબરદસ્ત અનબેલેન્સ્ડ મેગ્નેટિક પુલ એટલે કે ચુંબકીય ખેંચાણ ઊભું થાય કે જે મશીનની મજબૂત સ્ટીલની શાફ્ટને પણ વાંકી વાળી શકે. વિચાર કરો, આ તાકાત કેટલી પ્રચંડ હશે! અને એટલે જ અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ મશીનોમાં અઢળક કાઇનેટિક અને ઇલેક્ટ્રિકલ ઊર્જા રહેલી હોય છે. જો અંદર નાનામાં નાનો ફોલ્ટ પણ થાય તો મશીનને બચાવવાનો એક જ રસ્તો છે: તાત્કાલિક તેનું ફિલ્ડ સપ્રેશન કરવું અને તેને સિસ્ટમના બસબારથી તુરંત જ અલગ કરી દેવું. તેમાં સહેજ પણ વિલંબ ન ચાલે. અત્યાર સુધી આપણે ટ્રાન્સમિશન લાઇનોના બાહ્ય જોખમો અને ઓલ્ટરનેટરના આંતરિક જોખમો જોયા. તો હવે મૂળ સવાલ એ આવે છે
કે આપણે આખી ગ્રીડનો બચાવ આખરે કરીએ છીએ કેવી રીતે? તો ચાલો સમજીએ સિસ્ટમ પ્રોટેક્શન સ્કીમ્સને, જે આપણું મુખ્ય ડિફેન્સ નેટવર્ક છે. આખી સુરક્ષા પ્રણાલીને મુખ્યત્વે 2 ફિલોસોફીમાં વહેંચવામાં આવે છે. પહેલું છે યુનિટ પ્રોટેક્શન. આ એકદમ ફોકસ્ડ ગાર્ડ જેવું છે. જેવો કોઈ ચોક્કસ ઝોનમાં ફોલ્ટ દેખાય કે તરત જ એટલે કે ઇન્સ્ટન્ટલી એક્શન લે છે. અને બીજું છે નોન યુનિટ પ્રોટેક્શન. આ પ્રોટેક્શન સિસ્ટમના મોટા હિસ્સાને કવર કરે છે અને થોડા ટાઈમ ડિલે સાથે કામ કરે છે. તે એક આવશ્યક બેકઅપ સિસ્ટમ તરીકેની ભૂમિકા ભજવે છે. આ યુનિટ પ્રોટેક્શનનું એક બેસ્ટ ઉદાહરણ એટલે ડિફરન્શિયલ પ્રોટેક્શન. આનું લોજિક એકદમ સરળ અને ફૂલ પ્રૂફ છે. જેટલો કરંટ અંદર જાય બસ એટલો જ કરંટ બહાર આવવો જોઈએ. તે સતત બંને છેડે કરંટને માપ્યા કરે છે. જો સુરક્ષિત ઝોનની અંદર કરંટની વેલ્યુમાં સહેજ પણ તફાવત આવે કે કોઈ કરંટ ગાયબ થાય તો તે મિલિસેકન્ડ્સમાં સર્કિટ બ્રેકરને ટ્રિપ કરી દે છે. હવે આ આખી પ્રક્રિયામાં રિલે કોઓર્ડિનેશન કેવી રીતે થાય છે તે જોઈએ. આ એક જબરદસ્ત ટીમવર્ક છે. પ્રાઇમરી રિલે આપણી પહેલી હરોળનો યોદ્ધો છે, જે ફોલ્ટ જોતાં જ તરત તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પણ માની લો કે કોઈ કારણસર તે ફેલ જાય તો શું? ત્યાં જ પેલું બેકઅપ રિલે કામે આવે છે. તે થોડા ટાઈમ ડિલે સાથે સતત નજર રાખી રહ્યું હોય છે અને જરૂર પડે તરત મેદાનમાં આવીને પાવર સપ્લાય કાપી નાખે છે, જેથી આખી સિસ્ટમ ક્રેશ થતાં બચી જાય. તો જેમ આપણે આજના આ ડીપ ડાઇવ એક્સપ્લેનરના અંત તરફ આવી રહ્યા છીએ, ત્યારે એક બહુ જ રસપ્રદ પ્રશ્ન મનમાં થાય. ભવિષ્યમાં જ્યારે આપણી સ્માર્ટ ગ્રીડ વધુને વધુ જટિલ બનતી જશે, ત્યારે આવનારી મોડર્ન ડિજિટલ રિલે આ પ્રાઇમરી અને બેકઅપ પ્રોટેક્શન વચ્ચેના તાલમેલને કેવી નવી ઊંચાઈએ લઈ જશે? આ ડિજિટલ ક્રાંતિ કેવી રીતે આપણી આ અદૃશ્ય પણ જીવનરક્ષક સિસ્ટમને વધુ ચોક્કસ બનાવશે? ખરેખર આ વિચારવા જેવું છે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.